વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 9 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 1.4 ના પ્રશ્ન 1 અને પ્રશ્ન 2. તો ચાલો શરૂ કરીએ. તો પેલા પ્રશ્નની રકમ છે, આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. જેમાં પેલો દાખલો છે 2 ઓછા વર્ગમૂળમાં 5. હવે આને આપણે સોલ્વ કરવાનું છે. આ સંખ્યા સમય છે કે અસમય તે કહેવાનું છે. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે વર્ગમૂળમાં 5 છે એનું વર્ગમૂળ નીકળી શકતું નથી, તો તે અસમય છે. જો વર્ગમૂળમાં 5 અસમય છે તો આખી સંખ્યા અસમય સંખ્યા થશે, તો લખવાનું આ અસમય છે. હવે બીજા દાખલાની રકમ જોઈએ. કૌંસમાં 3 વત્તા વર્ગમૂળમાં 23 કૌંસ પૂરો ઓછા 23. સૌથી પહેલા તો કૌંસ હટાવી નાખીએ. 3 વત્તા વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23. હવે વર્ગમૂળમાં 23 અહીંયા વત્તા છે અને અહીંયા ઓછા છે, તો વર્ગમૂળમાં 23 માંથી વર્ગમૂળમાં 23 જાય તો કેટલા બચે? 0 બચે. તો આપણે મળશે 3. 3 એક એવી સંખ્યા છે, સમય સંખ્યા છે, તો આપણે આ સંખ્યા મળશે સમય. હવે ત્રીજા દાખલાની રકમ જોઈએ. 2 વર્ગમૂળમાં 7 છેદમાં 7 વર્ગમૂળમાં 7. આમાં આપણે સીધી રીતે જોઈ શકીએ છીએ કે વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 ઇઝીલી ઉડી જાય એમ છે, કારણ કે અંશ અને છેદમાં છે, એટલે કે ભાગાકારમાં છે. તો વર્ગમૂળમાં 7 ભાગ્યા વર્ગમૂળમાં 7 કરો તો આપણે જવાબ મળે 1. તો આપણે સંખ્યા મળશે 2/7. તો 2/7 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે, તો લખવાનું સમય. હવે ચોથા દાખલાની રકમ જોઈએ. ચોથા દાખલાની રકમ છે 1 વર્ગમૂળમાં 2. આમાં વર્ગમૂળમાં 2 છે એનું કોઈ વર્ગમૂળ નીકળે છે? નથી નીકળતું. તો વર્ગમૂળમાં 2 છે એ અસમય સંખ્યા છે, તો આ આખી સંખ્યા કેવી થઈ જશે? અસમય. હવે પેલા પ્રશ્નનો છેલ્લો અને પાંચમો દાખલાની રકમ જોઈએ. 2 પાઈ એટલે કે 2 પાઈ આપેલું છે. હવે અહીંયા પાઈ આપેલું છે. પાઈ એ કેવું છે? અસમય છે, તો આપણી કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા થશે. અહીંયા આપણે પાઈની કિંમત નહીં મૂકવાની, કારણ કે કીધેલું નથી. જો આપણે એમ કીધું હોત કે પાઈ બરાબર 22/7 લો અથવા 3.14 લો એમ કીધેલું હોત તો આ સમય સંખ્યા થાત. પણ અહીંયા પાઈ જ કીધેલું છે, તો પાઈ અસમય સંખ્યા છે. પણ જો 22 સપ્તમાંશ અથવા 3.14 લો કીધું હોત તો આપણી આ સમય સંખ્યા થાત. એટલે યાદ શું રાખવાનું? જો પાઈ આપેલો હોય ખાલી તો અસમય સંખ્યા, અને પાઈ આપેલો હોય ને એમ કીધું હોય કે પાઈ બરાબર 22 સપ્તમાંશ અથવા 3.14 લો તો આપણી એ સમય સંખ્યા આવશે. આના સાથે આપણો પેલો પ્રશ્ન અહીં પૂરો થાય છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં કીધેલું છે સાદું રૂપ આપો, જેમાં પેલા દાખલાની રકમ છે કૌંસમાં 3 વત્તા વર્ગમૂળમાં 3, બીજા કૌંસમાં 2 ઓછા વર્ગમૂળમાં 2. હવે શું કરવાનું? તો સૌથી પહેલા તો આ 3 ને પકડવાનો અને આ આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો. તેવી જ રીતે આ વત્તા વર્ગમૂળમાં 3 ને પકડી અને આ આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો. તો સૌથી પહેલા તો આમ લખવાનું 3 કૌંસમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 કૌંસ પૂરો વત્તા વર્ગમૂળમાં 3 કૌંસમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 કૌંસ પૂરો. હવે ગુણાકાર કરતા જઈએ. 3 અને આ 2 નો ગુણાકાર થશે, કેટલો થાય? 6 થાય. પછી 3 ગુણ્યા ઓછા વર્ગમૂળમાં 2 થશે, તો નિશાની તો ઓછાની આવશે. આમાં એમ ન થાય કે 3 ગુણ્યા 2 કરી નાખીએ અને વર્ગમૂળમાં 6 નાખી દઈએ, એવું ન થાય. તો શું થાય? 3 બારે રહી જાય અને વર્ગમૂળમાં 2 અંદર જ રહી જાય, એટલે આવી રીતનું પદ બની જાય. હવે આપણે વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 કરીએ તો શું મળે? આપણે મળે 2 વર્ગમૂળમાં 3. નિશાની કઈ આવશે? બંને પ્લસ છે, આ પ્લસ છે અને આની આગળ કોઈ નિશાની નથી તો તે પ્લસ છે, તો આ બંને વચ્ચે પણ નિશાની આવશે પ્લસની. હવે આ ગુણાકાર જોવાનો છે. વર્ગમૂળમાં 3 ગુણ્યા ઓછા વર્ગમૂળમાં 2, એટલે નિશાની કઈ આવશે? નિશાની આવશે ઓછાની, કારણ કે વત્તા ઓછા ઓછા થાય. હવે બંને ટોપલીમાં છે એ તમે જોઈ શકો છો કે અહીંયા વર્ગમૂળમાં 3 ટોપલીમાં છે, અહીંયા વર્ગમૂળમાં 2 પણ ટોપલીમાં છે. તો થશે વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 2, તો કેટલા થાય? 6 થાય. તો મળશે વર્ગમૂળમાં 6. તો હવે આપણે આ પદને જ વ્યવસ્થિત રીતે લખી લઈએ. 6 ઓછા 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 6. આનામાં આપણે કાંઈ નાનું મોટું કરી શકીએ છીએ? કોઈ વર્ગમૂળમાંથી બારે કાઢી શકતા હોઈએ કેવું? ના, એવું નથી. તો આ જ આપણો જવાબ થશે. 6 ઓછા 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3 ઓછા 6. આ પેલા સાદા રૂપનો જવાબ થશે. હવે સૌથી પહેલા તો આપણે આ હટાવી લઈએ અને બીજું સાદું રૂપ શરૂ કરીએ. બીજા દાખલાની રકમ છે કૌંસમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 અને બીજા કૌંસમાં 3 ઓછા વર્ગમૂળમાં 3. સૌથી પહેલા આ દાખલામાં એક વસ્તુ ધ્યાન દેવા જેવી છે. અહીંયા 3 છે,
અહીંયા પણ 3 છે, અહીંયા વર્ગમૂળમાં 3 છે, અહીંયા પણ વર્ગમૂળમાં 3 છે અને નિશાનીઓ બંને જગ્યાએ અલગ છે. હા, તો આપણે આ વસ્તુ a વત્તા b અને a ઓછા b સ્વરૂપમાં આપેલી છે. શું કામ? કારણ કે સંખ્યા સરખી છે. અહીંયા 3 છે, અહીંયા 3 છે અને બીજી સંખ્યા અહીંયા વર્ગમૂળમાં 3 છે, અહીંયા વર્ગમૂળમાં 3 છે. જો અહીંયા વર્ગમૂળમાં 3 હત અને અહીંયા 3 હત તો આપણે આ લાગુ ન પાડી શકત. પણ અહીંયા બધી રીતે સંખ્યા સરખી છે તો આપણે a પ્લસ b a ઓછા b સ્વરૂપમાં વસ્તુ આપેલી છે એમ કહેવાય. હા, તો હવે આનું સાદુરૂપ કેવી રીતે આપવાનું? તો આનું સાદુરૂપ આપવું ઈઝી છે. આનું સાદુરૂપ થાય a નો વર્ગ ઓછા b નો વર્ગ. હા, તો આમાં a કયો થશે? 3 થશે અને b કયો થશે? વર્ગમૂળમાં 3 થશે. તો a નો વર્ગ થશે 3 નો વર્ગ. નિશાની હંમેશા ઓછાની જ લાગે એ વસ્તુ યાદ રાખી લેવાની. અને વર્ગમૂળમાં 3 નો વર્ગ તો લખવાનું 3 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. અને ટોપલી હોય અને સાથે વર્ગ થતો હોય ને તો ખાલી ટોપલી ઉડે, સંખ્યા ઈ ની ઈ રહી જાય. એટલે શું થશે? તો 3 નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ થાય 3, ખાલી ટોપલી ઉડી જાય. ઈ વસ્તુ યાદ જ રાખી લેવાની કે વર્ગમૂળમાં રહેલી સંખ્યાનો વર્ગ કરીએ એટલે ખાલી ટોપલી ઉડી જાય, સંખ્યા રહી જાય. હા, હવે બાદબાકી કરવાની છે, કરી લઈએ. 9 માંથી 3 જાય તો કેટલા રે? 6 રે. તો આપણો જવાબ આવશે 6. આના સાથે બીજો દાખલો પણ અહીંયા પૂરો થાય છે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની રકમ છે કૌંસમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 આખા કૌંસનો વર્ગ. આ રકમ આપણે a પ્લસ b આખા કૌંસનો વર્ગ એ રીતે આપેલી છે. તો આનું તો એક સૂત્ર જ છે. કયું? તો કે a નો વર્ગ વત્તા 2ab એટલે કે 2 ગુણ્યા ab વત્તા b નો વર્ગ. આ આપણું સૂત્ર છે. તો a છે આપણો વર્ગમૂળમાં 5, b છે આપણો વર્ગમૂળમાં 2. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો શું થશે? વર્ગમૂળમાં 5 નો વર્ગ વત્તા 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે કે b નો વર્ગ. હા, હવે આપણે ટોપલી વાળો નિયમ તો જાણ્યો હતો. ટોપલીનો વર્ગ કરીએ તો સંખ્યા રહી જાય, ટોપલી ઉડી જાય એટલે સંખ્યા રહી જશે 5. પછી વત્તાની નિશાની એમની એમ. હા, હવે શું કરવાનું? 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 2. આપણે જાણીએ જ છીએ કે વર્ગમૂળની અંદરની સંખ્યા હોય એનો ગુણાકાર થાય પણ બહારની સંખ્યાનો ગુણાકાર ન થાય. તો એ તો એમની એમ રહી જશે અને વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 કરવાનું અને બાકી પછી શું રહે છે? આ વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થાય? 2 થાય, કારણ કે ટોપલી ઉડી જાય અને સંખ્યા રહી જાય. હવે 5 ગુણ્યા 2 કરીએ શું મળે? 10 મળે. તો આપણે મળશે 5 વત્તા 2 વર્ગમૂળમાં 10 વત્તા 2. હવે કઈ આગળ વધી શકે એમ છે? નહીતર આપણો આ જવાબ હા વધી શકે એ છે. વત્તા 2 અને 5, 5 ની આગળ કોઈ નિશાની નથી તો તે વત્તા જ છે. હા, એટલે ઈ બેનો સરવાળો થઈ શકે એમ છે. 5 ને 2 કેટલા થાય? 7 થાય. તો આપણો જવાબ થશે 7 વત્તા 2 વર્ગમૂળમાં 10. તો આપણો ત્રીજો દાખલો અહીંયા પૂરો થાય છે. હવે ચોથો દાખલો જોઈએ. એના પહેલા આપણે આ લખેલું છે એ હટાવી દઈએ. ચોથા અને છેલ્લા દાખલાની રકમ છે કૌંસમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 કૌંસ પૂરો. બીજા કૌંસમાં વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. આમાં પણ બીજા દાખલા જેમ જ સંખ્યાઓ સેમ છે. વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 અને નિશાનીઓ અલગ અલગ છે. તો આ વસ્તુ યાદ જ રાખી લેવાની છે કે સંખ્યા સેમ અને નિશાની અલગ અલગ તો આપણો a વત્તા b અને a ઓછા b વાળો રૂલ લાગુ પડશે. આનું સાદુરૂપ શું આવે છે? a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો ચાલો a નો વર્ગ ઓછા b નો વર્ગમાં આપણે ગોઠવી દઈએ. a કયો થશે? વર્ગમૂળમાં 5 અને b કયો થશે? વર્ગમૂળમાં 2. બંને વચ્ચે નિશાની શેની? ઓછાની. તો વર્ગમૂળમાં 5 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2 નો વર્ગ. હવે તો આવડી જ ગયું છે કે ટોપલી વાળી સંખ્યાનો વર્ગ કરીએ તો ખાલી ટોપલી ઉડી જાય, બંનેમાં ટોપલી ઉડી જશે અને સંખ્યા રહી જશે. તો 5 ઓછા 2 રહી જશે. 5 માંથી 2 જાય તો કેટલા રે? 3. તો આપણો જવાબ થશે 3. આના સાથે પ્રશ્ન 2 નો ચોથો દાખલો પણ આપણો અહીંયા પૂરો થાય છે. આના સાથે આજનો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.